લઈને આવ્યો અને મેડમ સિદ્ધપુરના મેડમ લઈને આવ્યો છું તને તો હું ઠેલી મારવા જાત ના અલે તો ઠેલી પીવું તો કોઈ પગ હેડી ના કોઈ હેડતા છે પગ તો મેળો છે મેડમ આખા મેડમ ફરવાનું છે તારા પગ હેડ છે એમને પગ હેડી મારા અરે એટલે માર બાઈ નહીં લેતા 15 વર્ષથી યા બેઠા રેણે તારી બાઈ તો વંઠેલી કોઈ ઓછી નહીં મને બે ગોધા મેળ્યા તો ગાલે બે ગોધા મેળ્યા એટલે તાણી જતી રહી જાનો ઠેકો આવે એટલે તમે તો ઠેકામ જતા રહો તમારા એ તો તારા ઠેકો મારી વાત સાંભળ એ તો દળવાણી ઓ તો મળો સિદ્ધપુરમાં ફેમસ છે અમાર જગદલ માં બેવું છે હવે અલે તમે બેવું તો પૈસા ઓછા આટલું કઢાય છું મારી સોકી પૈસા ઓછા રે માતું બેવું છે એટલે મારા ગામમાં જેટલી બધી અલે ભાઈ મારી વાત સાંભળો આ છોકરો હાડ લીધી છે ખતરનાક શું કરવાનું કો હવે તમને બેવું છે હવે આખો મોટો કેવડો બધો છોકરો છે ડાવડી તમને બે ભાવ લાગે માર તો મોટી જગદલ માં બેવું છે આ હેડ બેહારું તું હેડ આગળ છોકરા આ ચગડોળ આવી હું બેહી જઈએ હડીએ હું બેહી જા નહીં બેવું માર તો આમો તો અલે તમ નહીં બેહું લ્યા નહીં આવડી હું નહીં બેવાનું તો આખો દાડો મને શું કે હેરાન કરી છે પગ તાઈ માર થાચી જા પગ ગમો માર તો પેલી મોટી જગદલ માં બેવું છે એટલે મોટી બેઠા વગર બેહી જા આ જો અમે તારી ભાઈ હતી ને એની ઓમ કરી દે ગાડી કહેતા છે મારો બેટો કરી રહ્યો જો કા આ કરી રહ્યો ચમ કરે છે આજો માર મમ્મી નહીં બેવું બાબા હારેડ આગળ ચોકડો બેહ રેડી હા આપડા અંગા જતા તાર ચોકે જતા રહ્યા એટલે ખબર નહીં આતા અંગારમાં ક્યો જતા રહ્યા મને ખબર નહીં હું પેલા શરાબા જોડે ગયો હતો ભાઈ જે ખબર ના પડે આપડા અંગાત રહી જાય બાબા ડોહો કેટલા જતા હેડો ઉતાર આવે તો ચોક હોય છે તમે ના પાડી દી કોઈ અંગાત ના લો પણ મારા તો ઘણા નતા લાંબા પણ હાથ નીકળી દીધું હોય એ ગંગા ગજબ થઈ ગયો મારે ગજબ થઈ ગયો હા મારું ઓળશું મારી એક ને એક ડોસી ખોઈ જી મેળામાં અલ્યા તારા ડોસી કોણે અમારા બા કોણા છે ના હોય તારા મેળા એ તો ગજબ કરી પણ શું કરે હવે બાની ખોરવા નકરા છોકરા ના પડતા હતા ગોમતી નીકળ્યો ને તાની પેલા રાખવાને ના પડતા હતા પેલા જ્યાં ડોસી લઈને ના જા અમારે વાને ઘણું પચ્યા અને મારી ડોસી એક ની બે નથી અને મંગોની આવતા ટાઈમ જોવા જો આ ભાઈ આઈસ્ક્રીમ છે કેટલા વાની છે આંગી યા ભાઈ જલ્દી આવજો નકામાં છોકરો આઈ જાય ની ખાવા જો પાછો ભાઈ તો આઈ જા ના આમ કાકે તો જવા દે યા ભાઈ આની ગો જવા દે તમારો છોકરો આઈ જા અમને મારી વાત હોભળ કાકા પેલું કોણ બેઠું છે કોણ બેઠું છે આ પેલા બેઠું ના તો ઠેકનો છે આ તો આઈને બેગ્યો છોકરી આ સિદ્ધપુરના મેળામાં જા લેવા આવ્યો છે કે આ તો શરમ વગરનો છે હડે આપનો તો હવે પાણી જો નાકે છે ગમો કે જો સિદ્ધપુરના મેળામાં ન્યાંતો તો મારો તો ગજબ થઈ ગયો મારી એક દીક બેચી કોઈ છે તારા એકની એક કચરો બધાના પૈસે કાકેનું શું છે આ તો કોઈ કે હવે દી બધાની દીદી હોય છે અમાર બા નહીં જતા રહ્યા તમારો બા તો મરજી મારી દૂધી જોજી હેલો ઘરે હેલો સોનારો છોકરા આ પગસમ પાછા લાડસ કરી છે પણ કાકા ભૂખ લાગે પકોડી ખાવી છે પાણીપુરી કે પાણીપુરી પકોડી નહીં અલા ભાઈ બનાવજો છોકરા માર તો હટ લીધી છે પકોડી ખાવી કરી ગયો છે બનાવો સારી બનાવજો બા ટેસ્ટી હશે મસ્ત મસાલા નાખી અને બોલતા જ નહીં મોઢે મગ ભર્યા છે ક્યું બોલો મગ ભરાઈ કાકા લાગે બનાવો સારી પકોડી હશે ઘણા ટન પકોડી છે લે જબરદસ્ત લે કાકા વાત કહું પેલા કાબાળો કે કેવી પકોડી કે તાર માં આટલી પકોડી પેલા ખાવાની હવે હું તાર તો તમ જેવો આટલું ભાજ્યા કેવો તું જો ગલોળા જેવો છે ગલોળા જેવો દોશીનો કોટી તો અડધા થઈ ગયા અને આરે જોવો કાબલો મારો વર્ષો એના છોકરાને પકોડી ખવડાવે છે ના હું એનાથી બોલતો નહીં તું એમ જોઈને પૂછતા ડોહાનું પૂછીએ બાનું અને તારી દોશીનું પૂછતા જા તમે આવો ખાલી જોડે ઉભા રહો હું પૂછી લઉં છું એટલે મારે એનો 12મો સંદર્ભમાં છે
હારું આટલે ઉભા રહો તમે. તું જા. હું જાઉં હવે. ગભા એ ગભારામ લા નહીં ખાવી મારી પકોડી. તમ શું છે? મારી ડોશી ખોવાઈ ગઈ. અલ્યા ડોશી ખોવાઈ ગઈ અમે શું થઈ ગયું વાત કરો છો? એટલે મેળામાં મારી વાત ખબર 15 વર્ષથી ઓની માં ખોવાઈ ગઈ તો અમને કોઈ પડી ગયા દુકાન દે મજા કરે તો અમારે તો કોઈ નાવા દેતો નહીં. અમારે તો બધું જોવું પડે. તો ન્યાવ તો ના શું થઈ ગયું ત્યાં જવા છોકરા બેને હારે છોકરા બીજા બધું જોઈ નાખે અમારે તો બધું કામ કાજ અમારે તો જોવા ડોશી ધોઈયા લેલા જેવા સી બગ બગડ. તમારે તો બરાબર હોય. હા હાથે ધોયેલા. તું તો રહેવાનું જાણે તો બધું જ ડોશી ડોશી નજરમાં આવી હતી. ના ડોશી તો ભાઈ ને આખા મેળામાં છોકરો બે મજા કરો તો બે જણા ગંગારામ ને ઠેકડો પાસે ખોવાઈ ગયા છે. એ તો સ્વાગે પટી પડી જતા અમારે કોઈ યાદ નહીં. એવું ના કહેવાય. કેમ ના કહેવાય? તમે તેવા તો ગોમના આગેવાન છે. તમને આજે તો મારો છત્રીનો વાકડો છે મેળ ના આવે કદી મને એ વાત ના કરતો એવી મારા ની પણ નહીં બનતું. કશો વાંધો નહીં પણ મારી ડોશી જાણે નહીં તો એના હાથ પકડીને ઘેર લેતા જજો અને મને મિસકોલ બિસ્કોલ મારજો. અલા મિસકોલ કોની વાત કરી તો બધું કરશે જણા તો કરું એમને પછી કરું કે સારું હડો. હડો તાર હડ છોકરા હડ ગંગોની દેખાશે કોઈ ગંગોની દેખાતું નહીં કે ગંગોની દેખાતા નહીં. હું જોવા દે કોકની દાદુ આઠંબા આવ્યો છે. ગમુ કે ગંગોની કોઈ દેખાના ના નાળીઓ મકા જતો ને કોઈ બોલ વતાવશી ના નાળીઓ વાના એક મકા જો આટલા તો જોઈ ડોશી દેખાતી નહીં. મને એવું લાગે છે પેલી હોમાં જો તંબુ દેખાઈ એ બાજુ મારી ડોશી જો તંબુએ બેઠી છે લ્યા. હડો તમુ આમ હોજ્યા કડા ઓય હડો. જડતાડ જાબા આપણા બાઈક જલ્દી હડો એ ભાઈ હા મને ફોન કરી આવ્યો કે હું ભૂલો પડ્યો છું દાદુ આઠંબા આવ્યો છે મારો હા છોકરો પણ ફોન ફોન કરી આવ્યો ફોન નહીં કરી હાલ. કેમ ના નહીં પૈસા બાપા કન્યા નો પીઓ પણ નહીં પણ ના ચોયરા હું કન્યા નો પી તમારે નહીં. આનું કંજમ ના પણ કોઈક લઈને જતું રહ્યો તો મારો ફોન ની નહીં જુ લઈ જાઓ નક્કી નહીં. આ તો કોઈ કન્યા જુ ફોન હવે ના માને બે તો અમે ભૂલે તો પડે છું જંપિંગ જો કરું તમે કૂદકા મારવાનું હાથ છે આ ભાઈ ટિકિટ શું છે આની કાકા ભાઈ 50 રૂપિયા લે મોટાના એક જણના મોટા છોકરાઓ 50 મોટા મને હું મોટો નહીં આ નાનો નહીં જે કરતો તમે 80 વર્ષની ઉંમર તમારી આટલી બધી ગઈ તો હવે 50 રૂપિયા થાય તમારું વેચાડું સૈન્ય તાજે રૂપિયા આનો ના 50 રૂપિયા પાડું જાની રૂપિયા હા તો નહીં માપનું કુદી ના ઉતારો છો કાકા લઈ લો આ કોણ માસ્ટર હા લાવો આ રાખો લાવો લઈ જાઓ હા અને આસ્તે આસ્તે કૂદજો કાકા હા કાકા આવતારો આઈએ કાકા બધી ગયો આવતારો અમારા ખેલ હા બહુ ખેલ થઈ ગયો બહુ ખેલ થઈ ગયો કાકા આઈ ગયો હા મશીન ઉતરી ગયો હા તમે ચશ્મા લો કાકા આનંદ બેસે પહેલા નહીં આલે પૈસા આનો આયા છે હાલવાના બોલું હું આનો લો ભાઈ પૈસા લો કાકા તમારા 20 રૂપિયા બરાબર આવી ગયો આવજો કાકા મજા આવી મેળામાં હો મજા આવી બસ તારે ભાઈ આવો આવો બાવો. શું છે આનું હા કોઈના બીપી ઘટી ગયું હોય ને તો એનું લીંબુ પાણી છે શું છે આનો ભાવ ઓના 20 રૂપિયા એક આનંદ બનાવો. એ ભાઈ આ શું છે આવું હા તો બોલો તાણી ગેસ છે ગેસ. હું કીધું કે શું છે આવું જો આપણા બીપી કમ્પ્લીટ અમારે ના ના ભીમ કરે ના આપણે આ તો કેમ આવું છે કજું જેવું લાગે છે એ તો એવું લાગે તાણે. તો પીતો હું હેડો જવું જલ્દી કૂદતો પડશે. ત્યાં ડોહું શાક મળતું પણ ડોહોની મારી ડોશી ડોશીન બે ત્રણ જો જવું જીવ હોય આખો દાડા શું ડોશીન એવું ના હોય બાબા. મેળો જોવા શું કરવા આયા તમે આખા ડોશીન
એક ડોહો કુવાણા ભાયા છે. હાલ હોય આયા જ તા ડીપી એવું ઘટી ગયું તું હવે ટોપી ને મોટા મોટા ચશ્મા છે હાલ જ આ બાજુ જ્યાં તાણે સોડા પૈન તરત નીકળ્યા મારતી પછી એક 10 મિનિટ જેવું થયું છે. ઘટી જીતી ઓ બીપી ઘટી ગઈ છે. ફરી બીજી વાત કહું, જીવનની હંગાત મારી ડોશી હતી. મારો ડોશી તો કોઈ પાડી ના અલ્યા શું વાત કરું, કાપા ડોશી નહીં મારી. મારી ડોશી જોજી ગોતવી પડશે. પણ ડોશી ગોતા મારી વાત મારી ડોશી ની દવાખાને મુંડી જાઉં. હેડ હવે જેઠા હા મારો થોડો પાવર ઓછો થઈ ગયો છે. પાવર એટલે જેઠા હા આ શોક મરતો ડોહો ભરકી ટેકડો પામણે મારી ડોશી. એટલે ડોશી શોક ડોશી જાતી ને મારી અલ્યા મારી વાત ભડકી મારા ટાઈમ થઈ ગયો છે. તારો ભલે ટાઈમ થયો પણ મારી ડોશી નું વિચાર. એટલે ડોશી નું પણ વિચારો પેલા બે મારી એક ની એક ડોશી છે. બધાને કોઈ ના બે હોય વાત કરી અલા નક્કી નહીં હોતું, અત્યારે તું બે હોય છે. મારી વાત ભડ મારો ટાઈમ થઈ ગયો તું હું કહું એમ કઈ મને બે ખેંચવા દીજે આગળ આવે એટલે તો નહીં તું. ટેકડો તો ગજબ થઈ ગયો મારી ડોશી. મારી વાત વભર આ ઠેકડો બાદ લડ્યા છે તેમાં તારી ડોશી જશે સ્વર્ગી રાજ મોટી હાલો. એ ડોશી હોય જતી પણ તમે શું જતા રહેતા અલ્યા તમે શું ખોળો અમે ખોળી ખોળી મરી ગયા તમારે 3 કલાક ના આખા સગડોળ ને બગડોળ ને બધી લારીઓ ફરા અમાર તો મોત આવી ગયું પાપા તમારથી હાથ જોડી જા ચોથી ફરી ના આવો અમારા જોડા તૂટી જાય તમારા હે સીધા ગાધા વગર ડાયરેક્ટ નીકળી જશો. આટલી ઉંમરે 80 વાળી ઉંમરે ખબર ના પડે તમે તો ખોલતા હતા આટલી ઘણા તમે છોટ ટીચા તો અમે ખોલતા મરી ગયા ટટર ઘેર લઈ લો હવે ના પાડતો તો ના લે લો અંગત ના લે લો હું તો ઘણો કહેતો પણ ડુહો આડા પીધી ને મારે ક્યાં જાવું અલ્યા પણ તમે તો કોઈ ફોન બોલ રાખતા નહીં કાકા હવે તમારી તો ભરપૂર તો બાર થઈ ગયા અલ્યા કોના કદી ઉબેર જતી રહ્યો તો સારું હતું લાડવા ભેડા તો આ મારું 500 પાટણ હા